ખારા રણમાં મીઠી વીડી સમાન નળેશ્વરીનું ધામ આવેલું છે અને આ ધામમાં પવિત્ર શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટે છે. દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓને નળેશ્વરી યુવા ગ્રુપ દ્વારા સેવા આપવામાં આવે છે. તેમજ શ્રાવણ માસ દરમિયાન નળેશ્વરી માતાજીના દર્શનને જે યાત્રાળુઓ આવે છે જેમને જમવાની વ્યવસ્થા પણ ત્યાં નળેશ્વરી માતાજીના વિશાળ ભોજનાલયમાં કરવામાં આવે છે. અને ત્યાં છેલ્લા 5 વર્ષથી થરાદ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ ડીટી રાજપૂત ભોજન પ્રસાદના દાતા રહ્યા છે અને આ વખતે પણ શ્રાવણ મહિનામાં પણ સમગ્ર શ્રાવણ મહિનાના પોતે દાતા રહ્યા છે. તેમજ શ્રાવણ માસ દરમિયાન લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે આવે છે અને ભોજન પ્રસાદ લે છે. તેમજ જે ભોજન પ્રસાદમાં ચોખા, ઘીના લાડુ, શાક, દાળ, ભાત, પૂરી, રોટલી અને છાશની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તેમજ છેલ્લા 5 વર્ષથી ડીટી રાજપૂત ભોજન પ્રસાદના દાતા રહેવાથી નળેશ્વરી માતાજી ટ્રસ્ટ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તે આવતા તમામ દર્શનાર્થીઓએ પણ સારું અને ચોખ્ખું ભોજન પ્રસાદ લઈને સંતોષ માન્યો હતો. જોકે યે ન્યૂઝ ઇન્ડિયાએ ડીટી રાજપૂત સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે નળેશ્વરી માતાજીનું સરહદી રણમાં બિરાજમાન છે. ત્યાં 30 કિલોમીટરના એરિયામાં કોઈ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ નથી અને શ્રી નળેશ્વરી માતાજી અને પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ બાપુના આશીર્વાદથી છેલ્લા 5 વર્ષથી જે દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવાનો જે લાભ મને મળે છે તેનાથી મને આનંદ છે તેમ જણાવ્યું હતું.